તો સૌથી પહેલા જ્યારે NQS ની એપ્લિકેશન કરવાની છે ત્યારે આના ઉપરથી જ આ પ્લેટફોર્મ ઉપરથી આપણે કરીશું. તો એના માટે અહીંયા સક્ષમ લખીશું આપણે, એટલે પહેલી જે સાઇટ આવશે NHSRC વાળી એના ઉપર ક્લિક કરીશું, એટલે આ રીતે આપણને એક લોગિનનું બોક્સ દેખાશે, બરાબર. પણ હવે આપણું અહીંયા નવું બનાવવાનું છે, આપણે લોગિન કરવાનું નથી. ડોન્ટ હેવ એન એકાઉન્ટ, રજિસ્ટર હિયર, એટલે આપણે અહીંયા રજિસ્ટર હિયર કરીશું. એમાં આપણે જઈશું સિલેક્ટ ટાઈપ. તો આપણો જે સિલેક્ટ આપણું ફેસિલિટી ઇન્ચાર્જમાં આવીશું આપણે, કારણ કે આપણી ફેસિલિટી માટે આપણે બનાવીએ છીએ. સ્ટેટ આપણો આવશે ગુજરાત સ્ટેટ, તો અહીંયા આપણે ગુજરાત કરીશું. ડિસ્ટ્રિક્ટમાં આપણો આણંદ ડિસ્ટ્રિક્ટ આવશે. ફેસિલિટી ટાઈપ અહીંયા અલગ અલગ ટાઈપ છે. આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાઇમરી હેલ્થ સેન્ટર તમે જોઈ શકશો, સબ સેન્ટર બી છે. અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, તો જે અર્બન હેલ્થ સેન્ટર વાળા કરશે તો એ લોકો અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર વાળું કરશે, રાઈટ. અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર વાળા હશે તો એ પ્રાઇમરી હેલ્થ સેન્ટર સિલેક્ટ કરશે. ત્યારબાદ તમારી જે પણ ફેસિલિટી છે, બરાબર. અહીંયા ધારો કે હું એક એક્ઝામ્પલ માટે, તો અહીંયા એમનો નીન આઈડી આવી જશે, જે ઓલરેડી તમારી પાસે હશે જ. તો તમારે એ જોઈ લેવાનું કે તમારું નીન આઈડી બરાબર છે કે નહીં. હવે તમારું ફૂલ નેમ, તમારે જે યુઝર નેમ રાખવું છે આપણે લોગિન આઈડી પાસવર્ડમાં, એ અહીંયા લખવાનું છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર લખવાનો છે. કયો મોબાઈલ નંબર લખીશું? આપણે જે CUG નંબર છે, રાઈટ. કારણ કે ફેસિલિટી ઇન્ચાર્જ ઘણી વખત ચેન્જ થઈ જાય, તો આપણો મોબાઈલ નંબર એ હશે CUG જે PHC ખાતેનો, અને ઈમેલ એડ્રેસ એ પણ આપણે PHC નો લખીશું, રાઈટ. તો એ બંને આપણે CUG અને આપણું ઈમેલ એડ્રેસ એ બંને સેમ રાખીશું. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા આપ્યું છે, એ જે પણ કેપ્ચા હશે એ આપણે અહીંયા લખી દઈશું, અને પછી રજિસ્ટર ઉપર ક્લિક કરીશું ત્યારે આપણું આ સક્ષમમાં રજિસ્ટર થઈ જશે. અને રજિસ્ટર થઈ જાય પછી ડિસ્ટ્રિક્ટમાં આપણે QMO સાહેબ પાસે જશે, એ વેલિડેટ કરી લેશે, અને તમારું એ રજિસ્ટર થયેલું તમારું આઈડી તમારી પાસે આવી જશે.